હા હારું તારા ભાઈના વિહોમ તો ઘણું કૂદ્યા છે ઘણું કૂદ્યા પણ અમે લોસા પડ્યા છે આ લોન ની નોટિસ આવી જઈ અમે ચોથી લાઈન ભરશો હાય હાય બતાવ અને ભરશું નહીં તો પોલીસ ફટ લઈને જેલમાં બેહાડ દે હવે તો કોણ ભરશે આપણા જ ભરવા પડશે કે બોલે અમે એવો વખવાયો છે ને બોર આ બાજુ જોવા દે વળી વસ્તી વાતો હો ભળશો આપણી તારા મન એમ છે પણ શું હારું કોઈ કટલો થાય એવો નહીં હું પૈસા ટકવાનો કરો કટલો લોન બોન લઈએ હના ઉપર લોન લ્યો મારા ઉપર સિબિલ મારું ખરાબ થઈ ગયું તારું ખરાબ થઈ ગયું તને અમે લેવી કુના ઉપર લોન કોક તો કરવું જ પડશે બુદ્ધિ ચાલી છે ગમે તે પણ ખબર કે મારી વાત લોન કરી આલ છે કોણ એ બધું મારી પર છોડ દો લોન કરી આપશે આપણા ગામના મીનુભાઈ કરી આપશે 5000 લેશે પણ આ ઘર ઉપર લોન થઈ જશે અલી પોતના 100 દબાઈ દે તું તાર પણ લોન થવી જો આપણે લોન તો કરી આપશે ઘર તો ઘર લોન જ લેવી છે કે આપણે તો હા ધીમે ધીમે ભરી દઈશું જા તાર ફોન નંબર હોય તો લગાય ફટફટ ઓલ પડો તો બસ 5 મિનિટ ઉભા રહો આ લજ જઈને કેમ મજામાં તને ના તો પાડી એટલે મારા આગળ બોલવાનું નહીં લે બોલ કરું આ તો હમાસા લીધા વળી એ તારે મારા સમાચાર લઈને શું કરવું છે પેલી કંકુત્રીએ કાળી મેચ થઈ જાય એવા બધા કેવા રીહોણા છો તે મારા હાળાના વિહોમ ના આયા આવું મારી મરજી ના આવું પોત પછી જોતા હોય તો લઈ જાઓ છો ના પાડીશ આપણે આમાં તારા માથામાં બાલે નહીં રે મેલ નહીં ચાલ હું પછી આલી તું એ તો પૈસા હોય એટલે માથાના બાલ કરી જ હોય ભાઈ તો વાત કરું છું તે તારે તો બોલવાનું જ નહીં હોય તો પડદી ચણાઈ દે એટલે કોઈ દેખાય જ નહીં હમણાંથી ગેસનો બાટલો હળજો નહીં મેં કીધું ગેસ બેગ પુરાવે લઈ જાઓ તો અમાર તો ઘણા બાણ છું વગડામાંથી કાપીને લાવીએ છીએ કાને ખોટા જો તો સુલે બુલે બેહી બેહીન ખાલા મેચ થઈ જવાનો જોચન બોચન નાથી તું કારો મેચ ના પડી જાય વરાજજી હું તો શું જ ઓલરેડી કાળો પણ આ તો કીધું કોઈ જરૂર હોય તો 25 કશું અમારે તો કોઈ જરૂર નહીં હો તમે તમારું કરો અમારી કોઈ જરૂર નહીં રાખવાની તમારે આ તો ભાઈ કીધું બાજુવાળા છો એટલે મેં કીધું ટેકો બેકો જોતો હોય તમે શું ટેકો કરો લે હું મરી ગયા ને તો તમે લાકડું ઉપાડવાય નહીં આવો કાને વાત કરો છો નીકળવાથી સોનું મોન ભર્યું ના ભર્યું પેલા ઓમ થીમ ફરતા હતા અમાર હો કાપી નાખતા અમારું બિલ હો કાપી નાખતા તમારે પેલા રોજ સાહેબ હોય ઘેર બેહી રહ્યો ને એ હાલવાન કરો પેલા ગમમાં આબરૂ ગાડી ઉપરથી ગમમાં વાતો થઈ કે પૈસા કીતા પાડુજી કેવો છે કે પૈસા એ ભરતું નહીં જેમ અમે એક હપ્તો આગો પાછો થયો તો ઈમાં તો હું હોય પણ હું એક હપ્તો હોય કને હાલવાન કેવો હોય ઈકન ભરો છું પેલા આ તો કીધું વળી બાજુમાં શું કીધું રોજ માજી તો કોઈ હો સંપલ ભાઈ કીધું કારું સી લઈ તે ભળો છો ઢોણા પગી નાખી આ તો ગેસ બેગ થઈ ગયો તો પેલું તવું શાનું લટડી રહ્યું છે પાટલા અલ્યા બનતા કને કઈ કિલા ફમણો દોત ફેવરી ના જી હમણ બોલ કરું છું તે આ તો કીધું વાળું એકલો આમ સોનું મારું ઘરમાં પે તને નાની પડી હકતા વગર કીધું મને બોલવા નહીં લે હું તો મારા છું અલ્યા પણ તારાય કહું આમ જઈને બોલ કે મને હું લે બોલું આ તો થોડા પૈસા સેટિંગ થાય તો પાડ કરાઈ દે ઈકો હરે કરાઈ દે કે પારવાથી જતું રે હવે પેલી બાજુ ખબર નહીં પડતી એ તો પગ મે લેજો હા બોલ કે કીધું હારા માટે વળી મોય કીધું ન કમણ બોડામ પડી મેલે હમણાં કાને કર્યો લઈને બીવડાવા છો તે નેકળ સોનું મોન હે મારો બેટો જાણે જુઓ કોઈ બોલતું નહીં ફટતું ને હોમા મોઢે બોલવા આવે છે જીપ કાપી દી મારો બેટો સતો નહીં કર હેતરમાં ના આવી ગયો હેતરમાં એ તો અમે કોઈ બી વહી એવા નહીં પણ આ તો શોખ બીવાવું પડે અયા હારી કેટલા જઈ શિખર તાણ હું લોન કરીને શિખર કે સાહેબને લેવા જાઉં છું છે જોઈએ નહીં પડવાની તારા રગવા થાય છે પૈસા મને ઘર છે એમ ને આવો સાહેબ જય શ્રી કૃષ્ણ આ ઘર છે આના ઉપર આપણે લોન કરવાની કેવી લોન કરવાની છે આપણે 50000 ની થઈ જશે હું 50 પોતની કે કાળી ગોડી 5 લાખની પૈસા તો તારો પાસે 48 પેલા ભરવાના છે 5 લાખ ની કરવાની 5 લાખ જમીન કેટલી છે આપણે તમારા પાસે આ રહ્યું ઘર ઉપર કરવી છે જમીન ઉપર નહીં કરવી હા ઘર ઉપર થાય પણ જમીન તો મને કહો કેટલી જમીન છે તમારે જમીન તો સબ પૂર્ણ ગો ઓકે અને 5 લાખ કરવી છે હા આટલાથી આવ્યું આપણું ઘર આટલેથી જો. જોઈ લો તમે આપણું જ છે 14 જ છે 14 ફૂટ હા અંદરથી 15 તો પછી એક કામ કરો આ બે ઘર ઉપર અઢી થઈ છે પહોંચ બરાબર સાહેબ મારે હું કરું છું પાછું વાપરો બોલો ધાબુ પર હું સાર્યું મોડીના પાકનું
સોફે ફોટા કઈ નાખો ફરી જોથી પાડો અહીંથી પાડો. તમે એક કામ કરો, તમે આટલો ઉભા રહો આગળ. તમે જતા રહો બસ સાથે. તું આ બાજુ ભીરા બેવાનું ભેગું ગણાઈ જાય. એ ના ના ઉભા રહે, આ પેલા બતાવો. હા આ રેકનનો પેલા લઈ લેવા દે. ઓકે બરાબર. આય બરો નાઈ ફોડા પડે આવે છે થોડા. હા પડાઈ દે તું તાર આપણું છે પડાઈ દે. એક દરવાજા કો ભરેલો થોડું સેટ થાય. ડોક્ટર સાહેબ પૈસા આટલા પૈસા વાલે તો હું તમે કઈ ઉભો રહું છો પેલો થઈ જાઉં. ઓકે સરસ. આપણું મકાન. તમારી લોન પાકી બરાબર. હા ફોટા એ ભાઈ, એ બોલો સાહેબ. શું છે? જો આપનું ઘર છે બરાબર, એનો લોન લેવાની 5 લાખ ની, એટલે હું ફોટા પાડું છું. એટલે કનું ઘર છે? તમારા ભાનું ઘર છે? મારા ભાનું ઘર નહીં, મારા સાહેબ હું લોન વાળો છું. આમની કીધું અમને લોન લેવાની છે. કને કીધું તમને ઓય મોકલ્યા કને લોન કરવા? મારા જી હા? એમનું ઘર છે. અલ્યા તને શરમ નહીં આવતી? લાજ શરમ વગર ના મારા ઘર ઉપર લોન કરું છું, લગી રહી શરમ નહીં આવતી તને? શું વધારે કરી જાડીશ કરી શકે. કાકા એક મિનિટ, તમે વચ્ચે ના કરશો, અમે લોન કરવાની ફોટા પાડું છું, બરાબર? અલ્યા લોન વાળા એક કી લાફામાં દોત ફેવરી ના છે આમ નીકળવાથી. એટલે તને કને પૂછ્યું હોય કે મારા ઘરે ઓમ હેડ હેડવાથી ઓમ હેડ. હું લોન વાળો છું, ગરમી ના અરે કરે. લોન વાળો હોય તો તારા ઘરની લોન કર કે મારા ઘરની લોન કરવા આવી ગયું છું નીકળવાથી સોનું મોનું. તમને થોડી શરમ આવે છે પણ ડાયરેક્ટ બોલાવી દેશો એકવાર. આ કોણ છે કાકો? ડો ઈનો કાકો છું. આવું ખોટું ના બોલાય, અને ખોટું તો શરમ નહીં થોડી લગાડે. લોન લો કે બીજા ઘરની ઘર બતાવો છો મને. હા, ખોટું કરી ઘરની શકો લોન નહીં થાય. અરે તમે સાહેબો કેવા છો તે આ કોઈ પારકું ઘર બતાવી ના અરે પર મને લાવો ક્યાં કરવું પડે કે હું તમે મગજમારી કરો છો? નીકળવાથી નહીં કરવાનું. મારો દાડો ખરાબ કરી. લેવા દીધી હોત તો હું હું તને તો ઉભો રે તને લેવા દઉં. પબડી જા. નીકળ બહાર નીકળ. અમાય ચોમઠેલી અમાય તું અમાય ઓડામાં કોડી મેરું અને તું તો બહાર નીકળ. આજ તો તારા ઘર આગળ જ ઉભો રહો. મારો બેટો એનું કશું કરતો નહીં, મારા ઘર ઉપર લોન કરવા આવી ગયો. અને કલ્યા પેલી ના દે સતાવા આયો તો કાલે. અલ્યા બહાર નીકળ ના નકા હમણાં ભોડામાં ઠોચી હમણાં આ દરવાજો તોડી નાખી હમણાં બહાર નીકળ. મારા બેટા જોગ આ તો હારું થી હું તાકડ ખેતરમાં ઘેર આવતો રહ્યો. નકા આટલી ઘરમાં ફોટા બોટા પડાઈને બધું કમ્પ્લીટ કરીને જતો રહ્યો હોય. બહાર નીકળ લે નકર લાફો મેલે હમણાં. હા જતા રહ્યા નહીં દેખાતા. બને બહાર નીકળ. મારો બેટો જોગ મોય પહેરી ગયો હું તો કેટલા દાડા ઘરમાં રહી. અરે હું જોઉં કોઈ કને કોળી લઈને ઉભું રહેવું છે.